લગનમાં 10 લાખ 25 લાખ 50 લાખ કે કરોડ રૂપિયા વાપરી વ્યાજે લીધેલા પૈસાથી થોડા વટ મારાય, દાગીના ગીરવે મૂકી દાગીના વેચી પ્રસંગ થોડા થાય। ઠાકોર સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહેતા હોય છે। ગેનીબેન છે, અલ્પેશ ઠાકોર છે, તે હંમેશા પોતાના નિવેદનને લઈને એક ચર્ચામાં રહેતા હોય છે। એવું જ એક નિવેદન ફરીથી અલ્પેશ ઠાકોરનું સામે આવ્યું છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું છું આપની સાથે નિધિ। ઠાકોર સમાજમાં દારૂનું દૂષણ વધારે છે। ઠાકોર સમાજના જે લોકો છે તે શિક્ષિત નથી, તેને લઈને હંમેશા ગેનીબેન અને અલ્પેશ ઠાકોરનું નિવેદનો સામે આવતા હોય છે। તેઓ હંમેશા પોતાના સમાજને ટકોર કરતા હોય છે, ત્યારે વધુ એક ટકોર કરતો વિડીયો અલ્પેશ ઠાકોરનો સામે આવ્યો છે। મહેસાણા જિલ્લાના વિસનગર ગામમાં એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ઠાકોર સમાજના। તેમાં દરેક જે અગ્રણીઓ છે તેઓ ઉપસ્થિત હતા। સમૂહ લગ્નમાં જે જોડાઓ હતા, આખો સમાજ હતો તે ઉપસ્થિત હતો। તેમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। અલ્પેશ ઠાકોર દ્વારા લગ્નમાં થતા ખોટા ખર્ચા અને પોતાને દેવું કરીને બી જે લગ્નમાં ખર્ચો કરવામાં આવે છે તેને લઈને તેઓએ વાત કરી છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। નથી તમે જે દેખાડવા માંગો છો, બીજા એક એવા લોકો છે જે બચારાની એટલી બધી પીડાઓ છે, જે બધી દુઃખ છે કે જે પોતાના પરિવારની યાતનાઓ અને પીડાઓને દૂર કરવામાંથી બહાર જ નહીં આવતા। મધ્યમ વર્ગના લોકો તો એકબીજાને બતાવવા મધ્યમ વર્ગ ક્યારે ગરીબ થઈ ગઈ ખબર જ ના પડી। અહીં બેઠેલા લોકોનો સવાલ છે મારો, કાલે શું જમ્યા હતા, કાલે શું પહેર્યું છે, યાદ કરો તમે। 24 કલાક પહેલા જમેલું યાદ ના હોય, 24 કલાક પહેલા કપડા યાદ ના હોય, 24 કલાક પહેલા આપણે શું પ્રવૃત્તિ કરી યાદ કરવી પડે, એ દેખાડી દેવું એવો વટ મારવા માટે લગલું પૈસા ના વપરાય। અને પોતાની જોડે પૈસા હોય, સમૃદ્ધ હોય, દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી હોય, ફેક્ટરીના માલિક હોય ને 2 રૂપિયા વાપરો ને તો ચલો માની પણ લઈએ, પણ કોઈ સમૃદ્ધ લોકોએ વટ માર્યો છે, એમણે લગ્ન કર્યા છે, તો મારે પણ એવા કરવા 2 વીઘા ઓછી થઈ જાય પણ વટ પાડી દેવો છે। 2 વીઘા ઓછા કરવાનો વટ થોડો પડાય, દાગીના ગીરવે મૂકી દાગીના વેચી પ્રસંગ થોડા થાય। વ્યાજે લીધેલા પૈસાથી થોડા વટ મારાય। મારી વિનંતી છે તમને, લગનમાં 10 લાખ 25 લાખ 50 લાખ કે કરોડ રૂપિયા વાપરી જમીન જાગીરી વેચી હોય, વ્યાજે લીધા હોય ને એ જ લગ્નમાં જે દીકરાને હાથીની પાલખી ઉપર તમે લગ્ન કરાયા, 1 વર્ષ પછી દીકરાના ગજવામાં 2000 રૂપિયા ના મળે ત્યારે દીકરો તમને માફ નહીં કરે। એ પૂછશે તમને કે બાપા મને તો ખબર નથી પડતી, પણ તમને ખબર ના પડી કે આવો વટ ના મરાય। વિનંતી કરું છું, ખોટા દેખાડા અને ખોટા ખર્ચામાંથી બહાર નીકળો। ઋષિકેશભાઈ પટેલ આપણા મિનિસ્ટર બેઠા છે, સાહેબ મારા દીકરાએ 15,000 માં લગ્ન કર્યા, અને હમણાં મારા મોટા ભાઈનો દીકરો મારી જોડે 4-5 દિવસ પહેલા આવ્યો કે કાકા ઉત્સવભાઈએ 15,000 માં લગ્ન કર્યા, તો મારે કોઈ ખોટા દેખાડા કરવા નથી। એને નક્કી કર્યું કે ઘરમાં લગ્ન કરી દે, શું ફરક પડે? સમૂહ લગ્નમાં પૈણો, ઘરે પૈણો, સાહેબ આહિર સમાજનો દાખલો લેવો પડે। હું રાધનપુર ધારાસભ્ય હતો, આહિર સમાજમાં વણ જોયેલું મુહૂર્ત 13ની રાત્રે તમામ ઘરોમાં લગ્ન ચાલતા હોય, દરેક ગામમાં 5-5, 10-10, 15-15 ઘરમાં લગ્ન ચાલતા હોય, કોઈ જગ્યાએ 25 માણસ બેઠું હોય, કોઈ જગ્યાએ 50 માણસ બેઠું હોય, એ જ જૂના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન ચાલતા હોય। સાહેબ ખર્ચો નહીવત, 0 ખર્ચો, 15, 20, 25,000 રૂપિયા, પણ સામે દાગીના આપેલો। હું આપને વિનંતી કરું કે ખોટા ખર્ચા કર્યા કરતા મહામૂડી જે પડી છે એ દીકરા દીકરીઓને આપો, ભણાવો। એ ભણેલો દીકરો ને દીકરી કુળનું નામ ઉજાગર કરશે। જે સમાજો સમૃદ્ધ થયા એ સમાજોની ઈર્ષા કરવાના બદલે એ સમાજોમાંથી શીખીએ। સાહેબ હું આજે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું, ઋષિકેશભાઈનો આભાર માનું કે ગાંધીનગરમાં આપણે એક અભ્યુદય સંમેલન કર્યું રાતના 3 વાગે।
ગુજરાત સરકારે અદાલતમાં આપણા દીકરા દીકરીને ભણવા માટે એનું મસ્ત મોટી સંસ્થા બનાવવા માટે ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈ આપણાને જમીન આપી છે. આવનારા સમયમાં ત્યાં પણ આપણી સંસ્થા બનાવી. પણ ઘણીવાર મને એવું થાય કે છેલ્લા 15-20 વર્ષથી આ દોડ કરું છું, એક ગામથી બીજા ગામથી ત્રીજા. આ એક એવો સમાજ જે વેર વિખેર હતો, અને એક એવો સમાજ જેને દિશા આપવાની જરૂર હતી, શિક્ષણની, વ્યસન મુક્તિની, રોજગારની, એકતાની. એક દિશા આપતા આપતા થાકી ગયો. એટલા બધા ગામડાઓ ફર્યા ત્યારે આજે આખા ગુજરાતનો સમાજ એક છે. ગુજરાતના ખૂણે ખૂણે જ્યાં વસે છે ત્યાં તમામ જગ્યાએ ક્ષત્રિય ઠાકોર સેના છે. પરંતુ તેમ છતાં 1-2% લોકો એવા છે કે આ સમાજની એકતા જોવા નથી માંગતા, આ સમાજને શિક્ષિત સદભર જોવા નથી માંગતા, આ સમાજને સમૃદ્ધ જોવા નથી માંગતા. એવા લોકોથી ચેતવાની જરૂર છે. ઘણા લોકો એવું કે તમે એક કરવા આવ્યા, એક તો થઈ ગયો, હવે તમે તોડવાના પ્રયત્ન કરો છો. એવા લોકોને રોકવાની જરૂર છે. વર્ષો પછી આ સમાજ એક થઈ અને બીજા સમાજોની સાથે ભળતો થયો છે. નહીતર આપણે તો એક જ વાત કરી, કાઢો પેલી કાઢ પેલી. તો મેં તો આગેવાનને પૂછ્યું હતું કે સાહેબ આ તલવાર કોના માટે કાઢી છે, મને કહો તો ખરા. દુનિયા અંતરિક્ષમાં પહોંચી ગઈ, લોકો શિક્ષણની ક્રાંતિ તરફ વધ્યા, લોકો ફેક્ટરીના માલિક થઈ ગયા. તમે હજુ તલવારોની જ વાત કરો છો. સમાજને સાચી દિશા આપવી પડે. આગેવાન એ કહેવાય જે સમાજને કડવી સાચી વાત કરે. તમે ફેક્ટરીના માલિક થશો, સાહેબ આ વટ કહેવાશે. દીકરો દીકરી અધિકારી કર્મચારી કે ડોક્ટર એન્જિનિયર કે આઈએસ આઈપીએસ બનશે, આ વટ કહેવાય. બીજા સમાજોને ક્યાંક તમને જોઈને એવું કહેવાનું મન થાય, વાહ ઠાકોર ક્યાં બાત હે, આ વટ કહેવાય સાહેબ. અને એ જીવન જીવવું પડે. કટ્ટર લોકો અને એક તરફી લોકો થાકી જાય. ત્યારે મારી વિનંતી છે, અધિકારી કર્મચારી બનાવો, ભણાવો, સારી ખેતી કરો, સારા ધંધા રોજગાર કરો. તમામ લોકો ખૂબ આગળ છે. ત્યારે આપને વિનંતી કરું છું કે દીકરા દીકરીને ભણાવો, ધંધા રોજગાર કરો અને સમાજની એકતામાં આ જ રીતે કામ કરતા રહો. એવી આપ બધાને વિનંતી કરું છું. ફરીથી મારા લાલભાઈને હું અભિનંદન આપું કે લાલભાઈ તમે ખૂબ સુંદર આયોજન કર્યું છે. માં ભગવતીને પ્રાર્થના કરું કે તમને આથી વધારે સારું કામ કરવાની તાકાત આપે. સાહેબ ઘણીવાર એવું થાય કે આ સમૂહ લગ્નનો ખર્ચો આપણે લાખ રૂપિયા હોય, વાત કરું, લાખ રૂપિયા સમૂહ લગ્નનો ખર્ચો હોય, ત્યારે મારા જેવો વચ્ચે ઉભો થઈને એવું કે જોજો ઠાકોર સેવા 1 રૂપિયો કોઈનું લેવાનું નહીં, લ્યો 1000 રૂપિયા મારા. પેલા 99,000 ક્યાંથી લાવવા? કોઈ પણ પ્રસંગ, કોઈ પણ બાબત સર્વ સમાજ સાથે નહીં જોડાય તો થાકી જઈશું આપણે. સર્વ સમાજ જોડાય એટલે જ આવા પ્રસંગો થાય. મને ખબર છે કે લાલભાઈના પ્રસંગમાં એ પાટીદાર સમાજ હોય કે તમામ સમાજો લખલું દાન કરે છે ને એટલા આટલા ખર્ચા કરી શકે, બાકી ના થાય. હું એ તમામ દાતાઓ, તમામ શ્રેષ્ઠીઓનું નમન કરું છું. એ તમામ દાતાઓનો આભાર માનું છું કે આ દીકરીઓના પ્રસંગમાં આવા અનેક ગુજરાતમાં જે કઈ દાતાઓ છે, એ ચાહે ઠાકોર હોય, પાટીદાર હોય કે તમામ સમાજના, એ તમામ સમાજના દાતાઓને વંદન કરું છું કે આવા પ્રસંગોમાં જે દાન કરો છો, માં ભગવતીની પ્રાર્થના કરું કે તમે જેટલું દાન કરો છો એનું અનેક ગણું તમને માં ભગવતી આપે. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. અસ્તુ. જય હિન્દ, જય ગરવી. અલ્પેશ ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું. ત્યારે હવે જે અલ્પેશ ઠાકોરે સમાજને એક સારી ટકોર કરી છે, તેઓ પોતાના નિવેદનને કારણે ખૂબ જ જાણીતા છે. ત્યારે આ વખતે તેમનું જે સમાજને સુઝાવ આપતું નિવેદન છે તે ખૂબ જ ચર્ચામાં રહ્યું છે, કારણ કે તેઓએ સમાજને એક સારી ટકોર કરી છે, જેનાથી જે દેવું થઈ જાય છે અને પછી મરવાનો જે વારો આવે છે તેને બચાવવા માટે અલ્પેશ ઠાકોરે આ વાત કહી છે. ત્યારે તેઓ સીધું કહી રહ્યા છે કે તેઓ તમે ખર્ચો કરો છો તો એ ખર્ચાનો ફરક કોઈને નથી પડતો. સમૃદ્ધ લોકો છે એ વસ્તુને જોઈ નથી બેસવાના, અને જે મીડિયમ વર્ગના છે તે હંમેશા પોતાની જે ટેન્શન છે તેમાં રહેતા હોય છે. તો તમે ખર્ચો કરો કે ના કરો તેનાથી ફરક કોઈને નથી પડતો. જે દેખાડો કરો છો તેનાથી કોઈ ફરક નથી પડતો. ત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હંમેશા જે લગ્નમાં ખર્ચો છે તે વધારે કરવામાં આવતો હોય છે અને પછી દેવું થઈ જાય છે, અને જે પરિસ્થિતિ છે તે ખૂબ જ અમુક વખતે ગંભીર બની જતી હોય છે. ત્યારે અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવેલા આ નિવેદનને અને આ સલાહને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.